માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળને ઘણો લાંબો સમય આશરે 12 વર્ષથી પણ વધારે સમય થવા જઈ રહ્યો છે, ત્યારે એમના સન્માન સ્વરૂપે એમની કાર્ય પદ્ધતિ અને એમણે કરેલા કાર્યો એના સૂચિત સ્વરૂપે આપણે એક પ્રગતિપથ યાત્રાનું માંગરોળ ખાતે આયોજન કર્યું છે. આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તેમજ વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં તેમજ બાળકો અને આપણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કે જે કોઈને કોઈ એવોર્ડથી સન્માનિત થયેલા છે, એમને આપણે આ જે જેટી ખાતે માંગરોળ બંદરમાં જે જેટી છે એના ખાતે પ્રગતિપથ યાત્રા અંતર્ગત ચાલીને આપણે આવ્યા છે સૂચક સ્વરૂપે. આ જેટીનું કામ આશરે 2016માં માનનીય રાષ્ટ્રપતિશ્રીના હાથે આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આશરે 10 વર્ષ જેટલા સમયમાં નવા ફેરફારો સાથે માછીમારોની સંખ્યા વધતા, બોટોની સંખ્યા વધતા આ પ્રોજેક્ટ છે એ વધારેમાં વધારે એક્સપાન્ડ થયો છે અને આવનારા ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવા જઈ રહ્યો છે, જેના સફળતા સ્વરૂપે આટલા વિશાળ પ્રોજેક્ટ સ્વરૂપે આજે માંગરોળના નગરજનો, પદાધિકારીઓ અને અધિકારીઓ આજે પ્રગતિપથ યાત્રા અંતર્ગત અહીંયા અમે મુલાકાત લેવા આવ્યા છે અને એક શુભ સંકેત આપવા માટે આવ્યા છે. આદરણીય બધા મહાનુભાવો, અહીંયા વિકાસ પદયાત્રામાં આપણી સાથે જોડાયેલા માનનીય મામલતદાર મેડમ, વેલજીભાઈ, સમાજના બધા આગેવાનો, આજે આપણા સૌ માટે બહુ એક ગૌરવની વાત છે કે આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂરા થયા. એનો સતત સમર્પણ અને સેવા માટે અમે બધા ખૂબ ખૂબ આભારી છે. આજે અમે લોકો માંગરોળ ફેઝ 3 ફિશરી હાર્બર પ્રોજેક્ટ લોકેશન ઉપર ઊભા છે, જેનું ભૂમિપૂજન માનનીય શ્રી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શ્રી દ્વારા કરવામાં આવેલું હતું. એ પ્રોજેક્ટની શરૂઆત 2017માં શરૂ થયેલી હતી. ત્યારથી સતત સુધારા અને નિરંતર કામ ચાલુ છે અને હાલ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તારીખ 2027 યોજાયેલી છે. આ માંગરોળ ફિશરી ફેઝ 3 હાર્બરનું જે કાર્ય છે એ ખાલી એક બાંધકામનું કાર્ય નથી, એ હજારો માછીમારોની સુખ સુવિધાને વધારે ડેવલપ કરવા માટે, એ લોકોને વધારે સુખ સુવિધા આપવા માટે એક કારીગરી છે. અને હું અમને બહુ આભારી માનું છું કે હું આ પ્રોજેક્ટ સાથે જોડાયેલું છું. આ પ્રોજેક્ટમાં જે મેઇન કમ્પોનન્ટ છે, જેમ કે જેટી, ઇસ્ટર્ન અને વેસ્ટર્ન બ્રેકવોટર, પછી બીજી ઓનશોર ફેસિલિટીઝ જેમ કે ઓક્શન હોલ, ગિયર શેડ, બીજી એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, રેસ્ટોરન્ટ બિલ્ડિંગ, એવી બધી સુવિધાઓનું આ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવેલું છે. અને આ વિકાસ પદયાત્રા માટે અમે સરકારશ્રીના ખૂબ ખૂબ આભારી છે અને અમે એવી રીતે જ નિરંતર કાર્ય કરશું અને આ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ કરી માંગરોળ માછીમાર સમાજને આ સુપૃત કરવાની અમારી આયોજન છે. દેશના યશસ્વી વડાપ્રધાન અને ભારતની રાષ્ટ્રીય ધરોહર, ચરિત્રવાન રાષ્ટ્રનું અને વિશ્વનું નેતૃત્વ કરનારા આપણા સૌના ભારત માતાના પ્રથમ સેવક એવા નરેન્દ્રભાઈ મોદી આજે એમના શાસનકાળનો કેન્દ્ર લેવલે 12 વર્ષ પૂરા કરે છે. મિત્રો, દેશના જવાહરલાલ નહેરુએ આજે જે શાસન કર્યું આટલા વર્ષો, એનાથી વધારે આ દેશ ઉપર શાસનના કોઈ ભાગીદાર થયા હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, કર્મઠ કાર્યકર્તા એવા આપણા સૌના સન્માનનીય આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આ દેશમાં રેકોર્ડ તોડ્યો છે શાસન ચલાવવાનો. દેશના લોકોનો વિશ્વાસ જીત્યો, વિશ્વાસ જીતીને વિકાસ કરી બતાવ્યો અને વિકાસને જનકલ્યાણ સાથે જોડ્યો. એવા આપણા સૌના આદરણીય મોદીજીના સન્માનમાં આજે આ વિકાસ યાત્રા, પ્રગતિપથ યાત્રા શરૂ થઈ છે અને લોકો ક્યાં સુધી આ યોજનાઓનો લાભ લઈ શકે એના માટે ખરેખર તો આ યાત્રા શરૂ કરી છે કે આ જે વિકાસ થયો છે એને ખરેખર લોકો ઉપયોગી થઈ શક્યું છે કે નહીં, પહોંચ્યું છે કે નહીં, એ લાભ લેવા માટે પણ, પ્રેરણા બનાવવા માટે પણ આ એક પ્રતીક સ્વરૂપ યાત્રા છે. તો હું અમારા સમગ્ર જૂનાગઢ જિલ્લાના લોકોને આ કહેવા માગું છું કે માંગરોળનું આ જે કાર્ય થયું છે, જે 750 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે અને દુનિયાનો
જે આધુનિક પ્રોજેક્ટ કહેવાય ફિશરીઝ હાર્બરનો, એ પ્રોજેક્ટ માંગરોળનો છે. અહીંથી દેશના વિવિધ બંદરોને, રાજ્યોને પ્રેરણા મળી છે કે આવી રીતે બંદર બનાવીને માછીમારોને પ્રેરણારૂપ રોજગારી ઊભી કરી શકાય. તો એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી, અમારા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ શાહ, સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ જે વહીવટી તંત્ર સંભાળે છે, એ સૌનો ખૂબ જ હૃદયથી આભાર માનું છું જૂનાગઢના લોકો તરફથી કે જૂનાગઢ જિલ્લાના લોકો માટે આવડી મોટી રોજગારી ઊભી કરી છે. ભારત માતા કી જય.